મારું નામ છે ત્રિકમભાઈ પ્રજાપતિ અને કેનાલની વાત કરવા જો ને તો ખરેખર આ કેનાલ આવતા તો લોકોની જિંદગી બચી ગઈ છે ને જિંદગી બની પણ ગઈ છે. કેમ કે ખરેખર પાણીના લીધે તો લોકો એટલા બધા પરેશાન હતા ને. એમાં અમારો બનાસકાંઠા જિલ્લો તો જે કહેવાય ને કે છે બહુ પરેશાન. એમાં અમારો જે થરાદ તાલુકાનો જે પશ્ચિમ વિભાગ છે ને એની અંદર તો લોકોને પાણી પીવાના પણ સાંધા હતા. આવી તકલીફો હતી. અત્યારે ખરેખર અત્યારે જે આપણે મોદી સાહેબની સરકારની વાત કરાવો ને તો એમના પછી તો અત્યારે લીલા લહેર થઈ ગયા છે અને ખરેખર બહુ આનંદ આવે છે કે ખરેખર જિંદગી જીવવાનો એક મજો જ હવે આવ્યો છે કે ખરેખર જિંદગીની અંદર ભગવાને ફરીથી જાણે નવો અવતાર આલ્યો ને એવું અમને લાગી રહ્યું છે. અને ખરેખર આ પાણી આવતા કરીને અમારા ખેડૂતો છે ને એ બહુ પરેશાન હતા ને એની જગ્યાએ અત્યારે એમની જિંદગી બહુ ખુશી છે. કારણ કે દર મહિને કોલમ નોખવી પડતી, દર મહિને કોલમ નોખવી પડતી હતી. એની જગ્યાએ અત્યારે છે ને લગભગ મને એવું લાગે છે કે મારી જ વાત કરું હું પણ કેનાલની બાજુમાં જ રહું છું. મારા બોરની વાત કરું તો લગભગ 2 વર્ષ થઈ ગયા હજુ સુધી મેં કેનાલને બોરની અંદર કોલમ નાખી નથી. તો કહેવાનો મતલબ કે પાણી તો 24 કલાક ચાલુ જ હોય છે. ભાગ્ય પછી સમય સંજોગે કદાચ કોઈ કારણસર કોઈ મહિનો 2 મહિના બંધ રહ્યું હશે તો કોઈ વાત નથી. બાકી પાણી તો ખૂબ ખરેખર પાણીના હિસાબથી તો લીલા લહેર થઈ ગયા છે સાહેબ.